વિદ્યાર્થી મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં હું તમને ધોરણ 7માં ગુજરાતી વિષય ચેપ્ટર 12 હાઈસ્કૂલમાં એ સમજાવવા જઈ રહી છું. એમનો પાર્ટ 1 અને 2 એ આપણે થઈ ગયો હતો. પાર્ટ 3 તરફ આપણે આગળ વધીએ છીએ. તો હાઈસ્કૂલમાં પાઠના લેખક છે ગાંધીજી, કે જેમણે પોતાની આત્મકથા સત્યના પ્રયોગો છે એમાંથી આપણને આ ચેપ્ટર લીધું છે. એમનો જન્મ 2/10/1869 અને એનું અવસાન છે 30/1/1948. બાકીનો પરિચય ગાંધીજીનો એ બધું જ આપણે પાર્ટ 1 અને 2માં થઈ ગયું હતું. હવે પાર્ટ 3માં આપણે પહોંચીએ છીએ એ પહેલાં છેલ્લે પાર્ટ 2માં એવી વાત ચાલતી હતી કે ગાંધીજી જ્યારે હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એમ કહેતા હતા કે ભૂમિતિ મારા માટે અઘરામાં અઘરો વિષય હતો, કારણ કે એમને 1 વર્ષમાં 2 ધોરણ ભણ્યા હતા એવું એમના શિક્ષકે કીધું હતું. કે જ્યારે એ ભણતા હતા ત્યારે એમનો વિવાહ થયો હતો, એટલે એમ વિવાહના કારણે એમનું 1 વર્ષ છે એ ભણવામાં નકામું ગયું હતું. પણ એ હોશિયાર હતા એટલે એમના શિક્ષકે એવું કીધું હતું કે તું 1 જ વર્ષમાં 2 ધોરણ પાસ કરી લે તો ચાલશે. અને ગાંધીજી એવું કહે છે કે અમારા વખતે આવું ચાલતું. જે હોશિયાર વિદ્યાર્થી હતા એને ક્યારેય આવું મુશ્કેલી આવે તો એ 1 વર્ષમાં 2 ધોરણનો અભ્યાસ કરાવી શકતા એમના શિક્ષકને. તો ગાંધીજી મારી સાથે પણ એવું બન્યું. મને મારા શિક્ષકે 1 જ વર્ષમાં 2 ધોરણનો અભ્યાસ કરવાનું કહ્યું. હવે 4થું ધોરણ મારા માટે ઘણા બધા નવા વિષયો લઈને આવતું હતું અને એમાં ભૂમિતિ જે મને બિલકુલ ન ફાવે. ભૂમિતિના શિક્ષક ભણાવે સરસ, પણ મને કશું ખબર જ ન પડે, કાંઈ સમજાય જ નહીં. ત્યાર પછી એક વખત જ્યારે શિક્ષક ભણાવતા હતા એમાં યુક્લિડનો 13મો પ્રમેય જ્યારે ચાલુ થયો ત્યારે મને એકદમ ધ્યાનથી મેં સાંભળ્યું તો મને એવું લાગ્યું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે અને એમાં તો માત્ર ને માત્ર બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ જ કરવાનો છે, એમાં કોઈ મુશ્કેલી નથી. ત્યાર પછી એ ભૂમિતિનો વિષય એના માટે હંમેશા સહેલો રહ્યો અને મનપસંદ વિષય રહ્યો. તો વાત એવી છે કે તમે કોઈ પણ વિષયમાં જ્યારે હંમેશા રસ દાખવો, કોઈ પણ વિષય તમને જ્યારે અઘરો લાગે છે તમે મનથી ભણો, ધ્યાન દઈને ભણો તો તમને આસાનીથી એ વિષય છે એ સહેલો લાગવા માંડશે. હવે આપણે જઈએ છીએ પાર્ટ 3 તરફ, બરાબર. હવે આગળ શું કહે છે કે સંસ્કૃત મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. હવે સંસ્કૃતે ભૂમિતિ તો ખબર પડી ગઈ, ચલો પહેલાં એમાં એને ઇન્ટરેસ્ટ નહોતો, રસ નહોતો, પછી ધીમે ધીમે મન દઈને ભણ્યા તો આવડી ગયું. પછી ગાંધીજી એમ કહે છે કે પછી સંસ્કૃત વિષય. હવે સંસ્કૃત વિષય તો મારા માટે ભૂમિતિ કરતાં એ અઘરો થઈ પડ્યો. સંસ્કૃત વિષયમાં પણ મને કશુંય ખબર ન પડતી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ભૂમિતિમાં કંઈ ગોખવાનું ના હોય, પણ સંસ્કૃતમાં તો મારી દૃષ્ટિએ બધું જ ગોખવું જ રહ્યું. ભાષાનો વિષય છે, તમને ખબર છે ભાષાના વિષય છે એ હંમેશા તમારે યાદ રાખવા પડે. અને ભાષાના વિષય ના હોય જેમ કે મેથ્સ છે કે તમારે ગોખવાનું ના હોય, એ તમારે સમજી અને તમારી રીતે જ એ રકમ પ્રમાણે એને આગળ દાખલો કરવાનો હોય. તો ગાંધીજી એમ કહે છે કે ભૂમિતિમાં મને વાંધો ન આવ્યો, એ તો હું જલ્દીથી શીખી ગયો, પણ સંસ્કૃત તો મારા માટે બહુ હાર્ડ થઈ ગયું. અને જાણે કે સંસ્કૃતમાં તો બધું જ ગોખવાનું જ રહ્યું અને હું ભૂલી જતો ગોખીને. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો. સંસ્કૃત વિષય પણ એમને 4થા ધોરણમાં શરૂ થઈ ગયો હતો. 6થા ધોરણમાં હું હાર્યો. 4થા ધોરણમાં જેમ તેમ કરીને નીકળી ગયા. 5મા ધોરણમાં પણ વાંધો ન આવ્યો. પણ ગાંધીજી લખે છે કે જ્યારે હું 6થા ધોરણમાં પહોંચ્યો ને ત્યારે હું હાર્યો. શું કામ હાર્યો? તો કે સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. એટલે સંસ્કૃતના શિક્ષક છે બહુ કડક હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત વર્ગ અને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. હવે ગાંધીજી જ્યારે 6થા ધોરણમાં આવ્યા ને ત્યારે એમના સંસ્કૃતના શિક્ષક બહુ કડક હતા અને એ વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવવાની ઈચ્છા ધરાવતા હતા કે મારા વિદ્યાર્થીઓ છે સંસ્કૃતમાં આટલા બધા હોશિયાર થાય. અને એક પ્રકારના 2 વર્ગો ચાલતા હતા કે સંસ્કૃત અને ફારસી. જે લોકોને, જે વિદ્યાર્થીઓને સંસ્કૃત રાખવું હોય એ સંસ્કૃત ભણે, જે વિદ્યાર્થીઓને ફારસી ભાષા શીખવી હોય એ ફારસીના ક્લાસમાં બેસે. પહેલાંથી નક્કી કરી લેવાનું. તો જાણે કે સંસ્કૃત અને ફારસીના ક્લાસની વચ્ચે હરીફાઈ ન ચાલતી હોય કે આ વિદ્યાર્થીઓ બધું સરસ શીખી લે, આ વિદ્યાર્થીઓ બધું સરસ શીખી લે. એટલે ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. અહીંયા આપણને પહેલાં જ કહેવામાં આવ્યું કે સંસ્કૃતના શિક્ષક છે ને એ બહુ કડક હતા અને ફારસી શીખવનાર જે શિક્ષક હતા, જે મૌલવી કહેવાય એને, એ ખૂબ નરમ હતા. વિદ્યાર્થીઓ માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું ને ફારસી શિક્ષક બહુ ભલા. વિદ્યાર્થીઓ ભેગા થઈ અને વાતો કરતા કે ફારસી છે ને એ એકદમ સહેલી ભાષા છે, એમાં કંઈ અઘરું નથી, અને એમાંય ફારસી શિક્ષક એ પણ ભલા છે.
એટલે અમને સરળતાથી બધું શીખાઈ જાય છે, કંઈ વાંધો નથી આવતો. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. મૌલવી છે જે ફારસી શિક્ષક છે એ વિદ્યાર્થી જેટલું કરે એટલું, વિદ્યાર્થીને જેટલું આવડે એટલું એમાં એ સંતોષ માને છે. પણ સંસ્કૃતના શિક્ષક તો વિદ્યાર્થીઓને આટલું આવડવું જ જોઈએ, વિદ્યાર્થીને આ બધું થઈ જ જવું જોઈએ, આ બધું મોઢે જોવું જોઈએ, એવા કડક હતા. ત્યારે ગાંધીજી કહે છે, હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠો. ગાંધીજી શું કહે છે કે મને એમ થયું કે ચલ ને ફારસીના વિદ્યાર્થીઓ બધા એમ કહે છે કે એ બધું સહેલું છે, ફારસી ભાષા કશી અઘરી નથી. તો એક દિવસ મને પણ લોભ થયો કે ચાલ લાવને હું પણ ફારસીના ક્લાસમાં ભણવા બેસું, ફારસી શિક્ષક ભણાવે છે, જો મને એમાં ખબર પડવા માંડે તો સંસ્કૃતને નથી ભણવું, ફારસી ભણવા માંડું. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું જ્યારે ગાંધીજી સંસ્કૃતનો ક્લાસ છોડી અને ફારસીના ક્લાસમાં ભણવા ગયા, એ ભાષા શીખવા ગયા, ત્યારે સંસ્કૃત શિક્ષકને બહુ દુઃખ થયું. ગાંધીજી કહે છે કે એમણે મને કહ્યું, એટલે કે સંસ્કૃતના શિક્ષક ગાંધીજીને અહીંયા કહે છે, શું કહે છે, તેમણે મને બોલાવ્યો, તું કોનો દીકરો છે એ તો સમજ. એ એમના શિક્ષક કહે છે કે તું કોનો દીકરો છે એ તો તું સમજ, તું ફારસીના ક્લાસમાં જઈને ભણે છે, તારા ધર્મની ભાષા તું નહીં શીખે. તમને ખબર છે કે બધી જ ભાષાઓની જનની એ સંસ્કૃત છે, સંસ્કૃત ભાષામાંથી જ બધી ભાષાઓનો જન્મ થયો છે. તો અહીંયા એમના શિક્ષક એને સમજાવે છે કે તું તારા ધર્મની ભાષા જે સંસ્કૃત છે એ તું નહીં શીખે, તને જે મુશ્કેલી હોય તે મને બતાવ, એમાં તને જે કાંઈ પણ મુશ્કેલી છે એ તું મને કહે, એ મને કહે, એનો હું ગમે તેમ કરી અને તને સમજાવવા પ્રયત્ન કરીશ, પણ તું આમ સંસ્કૃતિ ભાગ નહીં. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું, આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે, તારે એમ હારવું ન જોઈએ, તું ફરી મારા વર્ગમાં બેસ. એમના સંસ્કૃતના શિક્ષક એને સમજાવે છે કે તું સંસ્કૃત સરસ રીતે શીખી શકે એમ છે, તું ધ્યાનથી ભણ, હું તને સરસ રીતે સંસ્કૃત ભણાવીશ, તારે આવી રીતે હારી નહીં જવાનું સંસ્કૃત ભાષાથી, અને ફરીથી તું મારા વર્ગમાં ભણવા બેસ. ગાંધીજી કહે છે કે હું શરમાયો. સંસ્કૃતના શિક્ષકે આવી વાત કરીને ગાંધીજીને, ત્યારે ગાંધીજી કહે છે કે હું શરમાયો, શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. તો હવે તમને અહીંયા એક વાત આવી કે સંસ્કૃતના શિક્ષકનું નામ શું હતું? કૃષ્ણશંકર માસ્તર. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ગાંધીજીને સંસ્કૃતના શિક્ષણ આપનાર શિક્ષક કોણ હતા, એનું નામ જણાવો, તો તમે કહી શકો કૃષ્ણશંકર માસ્તર. ગાંધીજી કહે છે કે હું કૃષ્ણશંકર માસ્તરનો આજે ઉપકાર માનું છું કે એને જે મને સાચી સલાહ આપી એના કારણે આજે મને સંસ્કૃત છે એટલું સારી રીતે આવડી શકે છે. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ જો કદાચ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે કદાચ ન લઈ શકાત. હવે ગાંધીજીને એમ થાય છે કે હું કૃષ્ણશંકર માસ્તરનો આજે જેટલો આભાર માનું એટલો ઓછો છે, કારણ કે જો હું એ સમયે એને મને કીધું ન હોત અને મેં સંસ્કૃતની અવગણના કરી હોત તો અત્યારે આ જ સમયમાં હું જેટલો સંસ્કૃતના શાસ્ત્રમાં રસ લઈ શકું છું એટલો કદાચ જો મને આવડતું જ ન હોત તો હું સંસ્કૃત પ્રત્યે મારી અરુચિ થઈ જાત અને હું કદાચ ક્યારેય સમજી શક્યો ન હોત. એના માટે કૃષ્ણશંકર માસ્તરનો એ આભાર માને છે. એ પશ્ચાતાપ થાય છે, મને તો એ વાતનો પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજી આપણને અહીંયા સરસ વાત કહે છે કે કોઈ પણ હિન્દુ બાળક હોય એને સંસ્કૃતના અભ્યાસ વિના ક્યારેય રહેવું ના જોઈએ, સંસ્કૃત એને આવડવું જ જોઈએ. કોઈ પણ હિન્દુ બાળક છે એના માટે સંસ્કૃત એ ફરજિયાત ભાષા છે. તમને ખબર છે કે સરકારે પણ સંસ્કૃતને ફરજિયાત કર્યું છે ભણવા માટે, અને કોઈ પણ હિન્દુ બાળક છે એને સંસ્કૃત તો આવડવું જ જોઈએ એવું ગાંધીજી માનતા હતા. પછીની વાત આવે છે, હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. ગાંધીજી એમ કહે છે કે હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષમાં એટલે કે ભારત દેશમાં ઉચ્ચ શિક્ષણ તમે ભણો, ઊંચા ધોરણમાં આવો ત્યારે તમારી સ્વભાષા ઉપરાંત એટલે કે તમારી માતૃભાષા સિવાય રાષ્ટ્રભાષા, સંસ્કૃત ભાષા,
ફારસી ભાષા, અરબી ભાષા અને અંગ્રેજી એને સ્થાન હોવું જ જોઈએ એવું ગાંધીજી આ પોતે જ્યારે આત્મકથા લખે છે ત્યારે જણાવે છે. આમાંથી ઘણી બધી ભાષાઓ આપણે ભણવામાં આવી ગઈ છે. તમને ખબર છે આપણી રાષ્ટ્રભાષા જે હિન્દી એ આપણે ભણીએ છીએ, આપણી માતૃભાષા ગુજરાતી એ પણ તમે ભણો છો, પછી સંસ્કૃત એ વિષય પણ આપણે ભણીએ છીએ. માત્ર ફારસી અને અરબી એ ભાષા અત્યારે કદાચ હજી સ્કૂલમાં આપણે ભણાવતા નથી, જે સરકારે ફરજિયાત કર્યું નથી. પણ ગાંધીજી એવું માનતા કે આ બધી જ ભાષાઓનું જ્ઞાન બાળકમાં હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ગાંધીજી અહીં જણાવે છે કે હું આટલી બધી ભાષાનું કહું છું કે સરકારે આટલી બધી ભાષા ભણવામાં મૂકવી જોઈએ, તો એ જાણીને કોઈએ ડરવાની જરૂર નથી, કોઈએ ડરી નથી જવાનું કે ઓહો આટલી ભાષા છોકરાઓ કેવી રીતે ભણી શકે. પણ ભાષા પદ્ધતિસર જો શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની મારફતે શીખવવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. હવે અહીંયા ગાંધીજી શું કહે છે કે તમારે આટલી બધી ભાષાઓ જો ભણવાની આવે તો કોઈ પણ ડરવાની જરૂર નથી. કોઈ પણ ભાષા છે એ જો પદ્ધતિસર નિયમસર ભણાવવામાં આવે તો એક પણ ભાષા છે એ અઘરી હોતી નથી. જેમ અંગ્રેજી કેમ આપણને આવડે કે ન આવડે ફરજિયાત છે એટલે આપણે શીખીએ જ છીએ, આપણા ભણવાનો વિષય છે, બરાબર. તમારે 9 ધોરણ સુધી તો કમ્પલસરી અંગ્રેજી હોય જ છે, તો અંગ્રેજી વિશે તમે સરસ રીતે ભણો જ છો, બરાબર. તમને બીક લાગતી હોય, ડર લાગતો હોય કે ના લાગતો હોય, પણ અંગ્રેજી ભણવાનું જ છે. એવી જ રીતે આ બીજી ભાષાઓ પણ જો વ્યવસ્થિત રીતના તમે ભણો તો એ પણ તમને સરસ રીતે આવડી જાય. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. કોઈ પણ એક ભાષા છે એનું પદ્ધતિસર ગ્રામર સહિત તમે એક ભાષાને ભણો ને તો બીજી ભાષાનું ગ્રામર એમાં ઘણું ખરું મળતું આવતું હોય છે, વ્યાકરણ એ તમે સરખું આવતું હોય છે. એટલે એક ભાષાનો પાયો જો તમે સરસ રીતે શીખી ગયા છો તો એને મળતી ઘણી બધી ભાષાઓના ગ્રામર છે એ ધીમે ધીમે થોડા મળતા આવતા હોય છે. ખરું જોતાં તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી ને અરબી એક ગણાય. અહીંયા શું કીધું છે? ખરું જોતાં હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત એક ભાષા છે ને તમે એક ભાષામાં ગણી શકો. હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી એ ત્રણેય આમ જુઓ તો ભાષા સરખી છે, એમાં ઘણું બધું મળતું આવે છે. અને બીજી કઈ ભાષા સરખી કીધી તો કે બીજી ફારસી અને અરબી એ બે ભાષા મળતી આવે છે, બંનેનું વ્યાકરણ છે એ બધું મળતું આવે છે. તો તમે હિન્દી સમજી લ્યો સરસ રીતે તો તમને ગુજરાતી અને સંસ્કૃત સરસ આવડી જાય, અથવા તો ગુજરાતી વ્યવસ્થિત રીતે સમજી લ્યો છો તો હિન્દી અને સંસ્કૃત સમજવું સહેલું પડે છે, એનું વ્યાકરણ છે એ સમજાય છે. એવી જ રીતે અરબી અને ફારસી એ તમે વ્યવસ્થિત રીતના બેમાંથી કોઈ પણ એક વ્યવસ્થિત એના વ્યાકરણ સહિત સમજો છો તો ફારસી જો વ્યવસ્થિત સમજ્યા છો તો અરબી તમને સમજવામાં સરળતા પડશે. ફારસી જો કે સંસ્કૃતને લગતી ભાષા છે, ફારસી ભાષા છે એ સંસ્કૃતને લગતી ભાષા છે ને અરબી હિબ્રુને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. અહીંયા આપણે વાત કરેલી છે ગાંધીજીએ કે અરબી અને ફારસી ભાષા છે એ બંને ઇસ્લામ ધર્મની જ્યારે સ્થાપના થઈ એ પછી આ બંને ભાષાઓ અસ્તિત્વમાં આવેલી છે, અરબી ભાષા અને ફારસી ભાષા. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. એટલે અરબી ભાષા અને ફારસી ભાષા વચ્ચે નિકટ સંબંધ છે, નજીકનો સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી. ઉર્દૂ ભાષા છે એ અલગ ભાષા નથી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે, તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. અહીંયા શું કહે છે તમને ગાંધીજી કે એમની ભાષા ભલે અલગ છે ઉર્દૂની, ઉર્દૂ છે એ ગાંધીજી કહે છે કે ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી. ઉર્દૂ છે એ અલગ ભાષા નથી. શું કામ અલગ ભાષા નથી? કારણ કે એમાં વ્યાકરણનો સમાવેશ છે ને એ હિન્દીમાં જ થાય છે. ઉર્દૂ ભાષાનો વ્યાકરણ છે એ તમને હિન્દીને બરાબર જ મળતું આવે છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઉર્દૂ ભાષા અલગ નથી, કારણ કે એનું વ્યાકરણ છે એ હિન્દીને મળતું આવે છે અને એના શબ્દો છે એ અરબી અને ફારસી ભાષાને મળતા આવે છે. એટલા માટે ઉચ્ચ પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે છે, એવું જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. એટલે કે જો તમારે વ્યવસ્થિત રીતના ઉર્દૂ ભાષાને સમજવી હોય, ઉચ્ચ ઉર્દૂ ભાષા એટલે કે ઊંચા પ્રકારની ઉર્દૂ ભાષા જાણવી હોય તો એના માટે તમારે અરબી અને ફારસી વ્યવસ્થિત રીતના એ ભાષા શીખવી પડે. જેવી રીતે
ઉચ્ચ પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી એ જાણવું હોય તમારે તો એના માટે સંસ્કૃત એ સમજવું ખૂબ જરૂરી છે. સંસ્કૃતનું જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી છે. અહીંયા આ પાઠ આપણે પૂર્ણ થાય છે. પાઠ તમને લેવામાં આવ્યો છે સત્યના પ્રયોગો આત્મકથામાંથી. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સત્યના પ્રયોગો પાઠમાંથી આપણને લેવામાં આવેલો પાઠ કયો છે, તો તમે કહી શકો ચેપ્ટર 12 હાઈસ્કૂલમાં, જે ગાંધીજી લિખિત છે. તો અહીંયા પાઠને આપણે પૂર્ણ કરીએ છીએ.